એક બાદ એક પરિણામો સામે આવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી પ્રચંડ જીત તરફ આગેકૂચ કરતી દેખાઈ રહી છે। 68 નગરપાલિકાના જે પરિણામો સામે આવ્યા છે એ 68 નગરપાલિકામાંથી 47 નગરપાલિકાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। અત્યારે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અને 47 માંથી 44 બેઠક પર ભાજપનો વિજય થયો છે। કોંગ્રેસે એક નગરપાલિકામાં ખાતું ખોલાવ્યું છે। આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો બે નગરપાલિકાઓ समाजवादी पार्टी जीती है। એટલે અહીંયા જોવાની વાત એ છે, રસપ્રદ વાત એ છે કે કોંગ્રેસ કરતા વધારે નગરપાલિકા તો સમાજવાદી પાર્ટીએ જીતી છે। પોરબંદરની રાણાવાવ અને કુતિયાણા એ બંને નગરપાલિકા સમાજવાદી પાર્ટી જીતવામાં સફળ રહી છે। તો 12 નગરપાલિકામાં કોંગ્રેસ જે સત્તામાં હતી એ પણ ભારતીય જનતા પાર્ટી જીતી ચૂકી છે। એટલે 47 નગરપાલિકાના પરિણામ જાહેર થયા છે અને લગભગ એક તરફી પરિણામો દેખાઈ રહ્યા છે। છૂટક છવાયું કોઈ નગરપાલિકાને બાદ કરતા બધી જ બેઠકો પર ભાજપ જીતી ચૂકી છે અને જ્યાં પરિણામો સામે નથી આવ્યા, સ્પષ્ટ નથી થયા, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે। બે નગરપાલિકાઓ समाजवादी पार्टी ए पोरबंदरना विस्तारों, कांधल जाडेजाना विस्तारों, कांधल जाडेजानो दबदबो जे विस्तारोमां छे ए बंने बेठको समाजवादी पार्टी ए बंने नगरपालिका समाजवादी पार्टी जीतवामां सफल रही छे। एटले के कांधल जाडेजा फरी एक वखत अहींया किंग साबित थया छे, परंतु एना सिवाय अन्य तमाम बेठकोमां मोटाभागनी बेठकोमां एक नगरपालिका मात्र कोंग्रेस जीती छे, परंतु ए सिवायनी 44 बेठको पर भारतीय जनता पार्टीए कब्जो करी लीधो छे। गई वखते जे 16 बेठको पर कोंग्रेस जीती हती अने एमांथी 12 बेठको एवी के ज्यां कोंग्रेस जीती हती ए भाजपे कोंग्रेस पासेथी झूंटवी लीधी छे। અને સૌરાષ્ટ્રમાં કુતિયાણા, રાણાવાવ, સલાયા આ એક 3 નગરપાલિકા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના સુપડા સાફ થઈ ગયા છે, પરંતુ સૌરાષ્ટ્રની આ 3 સિવાય તમામ બેઠકો ભાજપે કબજે કરી લીધી છે। રાણાવાવ અને કુતિયાણામાં હમણાં જ આપણે વાત કરી કે કાંધલ જાડેજાની સમાજવાદી પાર્ટી જીતી છે, જ્યારે સલાયામાં કોંગ્રેસ જીતવામાં સફળ રહી છે કે એક ખાતું જે કોંગ્રેસ ખોલી શકી એ દ્વારકાની સલાયામાં છે, પણ જામનગરની કાલાવાડ, ધ્રોલ અને જામજોધપુરમાં પણ ભારતીય જનતા પાર્ટીએ કબજો કરી લીધો છે। જૂનાગઢની બાંટવા, માણાવદર અને માંગરોળમાં પણ ભાજપ જીતી ગયું છે। જિલ્લા પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ કે ક્યાં ભાજપ જીતી ચૂકી છે। વિસાવદર, વંથલી, ચોરવાડમાં પણ ભારતીય જનતા પાર્ટી જીતી ચૂકી છે। વિસાવદરમાં પણ ભાજપે જીત હાંસલ કરી લીધી છે। એટલે જૂનાગઢની આ નગરપાલિકાઓમાં પણ ભાજપ જીતી ચૂકી છે। બોટાદની બોટાદ, ગરડા આ બંને નગરપાલિકામાં ભાજપનો કેસરીઓ લહેરાયો છે। રાજકોટની જસદણ, જેતપુરમાં ભાજપની જીત થઈ છે। જેતપુરમાં જયેશ રાદડિયાનો દબદબો ફરી એક વખત સાબિત થયો છે। દ્વારકાના સલાયામાં કોંગ્રેસે જીત મેળવી રાહ જોઈ રહી હતી કે કોંગ્રેસ ક્યાંક તો સમ ખાવા પૂરતું ખાતું ખુલે અને આખરે એ સલાયા કોંગ્રેસ માટે રાહતના સમાચાર લઈને આવી। એ સલાયા નગરપાલિકા કોંગ્રેસ જીતી। મોરબીના વાંકાનેરમાં ભાજપની જીત થઈ છે। જીતુ સોમાણીએ કહ્યું કે જ્યારે નગરપાલિકા અમારા હાથમાંથી જશે ત્યારે હું રાજકારણમાંથી સંન્યાસ લઈ લઈશ અને એ જીતી ગયા છે। મોટા ભાગની નગરપાલિકાઓ પર ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે। ગત વખતે જે પરિણામો હતા એના કરતાં પણ પ્રચંડ જીત ભાજપે મેળવી છે। અને પરિણામો પર ચર્ચા કરીશું। આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી જયરાજસિંહ પરમાર જોડાઈ ગયા છે, રાજકીય વિશ્લેષક ભરત પંચાલ આપણી સાથે છે। બંનેનું સ્વાગત છે। જયરાજસિંહ, એવું લાગી રહ્યું છે કે ગુજરાત હવે સંપૂર્ણપણે સ્થાનિકથી લઈને વિધાનસભાથી લઈને લોકસભા બધી જ રીતે ભાજપે કબજે કરી લીધું છે એક તરફી। જો હું આપના સંદેશના પ્રતિષ્ઠિત માધ્યમથી એક વાત કહું છું કે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે, જનતાએ જનાદેશ આપ્યો છે, માનું છું, પણ લોકશાહીની આ તંદુરસ્ત નિશાની છે એવું અમે માનતા નથી। બહુ સ્પષ્ટતા સાથે કહું કે ભારતીય જનતા પાર્ટી ક્યારેય એવું ઈચ્છતી નથી કે ભલે કોંગ્રેસ એવા દાવા કરે કે વિપક્ષ આમ થઈ ગયું તેમ કહ્યું, અમે સ્પષ્ટ રીતે શક્તિશાળી વિપક્ષ ઈચ્છીએ છીએ। કોંગ્રેસ મુક્ત દાવા કરો છો, કોંગ્રેસ મુક્ત ભારત, પણ હું જે કહેવા માંગુ છું લોકશાહીની વાત કરું છું। કોંગ્રેસ મુક્ત દાવા એ રાજકીય વાત થઈ,
ભાજપ અને કોંગ્રેસની વાત તો એ તો રાજકીય થઈ, એ તો રાજકીય પક્ષના પ્રવક્તા તરીકે એક સેકન્ડ માફ કરશો, મોટા સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. જૂનાગઢથી આ મોટા સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકાના પરિણામ બાદ અહીંયા હંગામો મચ્યો છે, બબાલ થઈ છે અને પથ્થરમારાની ઘટના સામે આવી છે. વોર્ડ નંબર 8ના વિજેતા ઉમેદવારની રેલી પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. તો આ જૂનાગઢથી ચિત્થાકાના ચોક પાસે પથ્થરમારાની ઘટના સામે આવી છે. આ મોટા સમાચાર. મહાનગરપાલિકાના પરિણામ બાદ આ હંગામો મચ્યો છે અને વિજેતા ઉમેદવારે રેલી કાઢી હતી, વિજય રેલી કાઢી હતી, તેના પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. કોણે પથ્થરમારો કર્યો છે એને લઈને વિગતો સામે આવશે, પરંતુ વોર્ડ નંબર 8ના વિજેતા ઉમેદવારની રેલી પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. જૂનાગઢના ચિત્તાખાના ચોક પાસે આ પથ્થરમારો થયો છે. આ મોટા સમાચાર મળી રહ્યા છે. વધુ વિગત સાથે સંવાદદાતા કેતન ઓઝા આપણી સાથે જોડાઈ ગયા છે. કેતન, પથ્થરમારો થયો છે ઉમેદવારની રેલી પર, શું વધુ વિગતો? કોણે પથ્થરમારો કર્યો હતો, કોઈ વિગતો મળી છે? ચોક્કસ હજી સુધી જાણવા નથી મળ્યું કે પથ્થરમારો કોના દ્વારા કરવામાં આવ્યો છે, પરંતુ જ્યારે આજે મહાનગરપાલિકાની વિજય સરઘસ જે નીકળ્યું હતું, વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ઉમેદવાર જે અંદ્રમાન પંજા છે તે વિજય સરઘસ નીકળ્યા હતા, તેમની રેલી જે નીકળી હતી તે ચિત્તાખાના ચોકમાંથી પસાર થતી હતી ત્યારે તેમના રેલી પર પથ્થરમારો થયો છે, પથ્થરોના ઘા કરવામાં આવે છે. તાત્કાલિક પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો છે. 5 લોકોને ઈજા થઈ છે, તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. હાલ તો મામલો થાળે પડી ચૂક્યો છે, પરંતુ આ કોણ હતા અને કોણે પથ્થરમારો કર્યો છે તે અંગે હાલ તો પોલીસ તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને જે મહાનગરપાલિકાની ચૂંટણી બાદ જે વિજેતા ઉમેદવારની જે રેલી નીકળી પર પથ્થરમારો થયોની ઘટના સામે આવી છે. જી, આભાર આપનો તમામ વિગત માટે. એટલે આપણે લોકશાહીની તંદુરસ્તીની વાત કરતા હતા, તંદુરસ્ત લોકશાહીની વાત કરતા હતા, પરંતુ આ બિલકુલ તંદુરસ્ત લોકશાહીની નિશાની નથી જ. ટ્રાન્ઝિશન ઓફ પાવર ખૂબ જ સરળતાથી થવું જોઈએ. અહીંયા જ્યારે કોઈ ઉમેદવાર જીતે છે, રેલી કાઢે છે, ત્યારે એના પર પથ્થરમારો કરવામાં આવે છે, બિલકુલ સાંખી ન જ લેવાય. અને બીજા મોટા સમાચાર મળી રહ્યા છે ખેરાલુથી. ખેરાલુમાં પણ ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી લીધી છે. ખેરાલુ નગરપાલિકામાં ફરી પાછું પુનરાવર્તન, એટલે અહીંયા પરિવર્તન નહીં પરંતુ પુનરાવર્તન થયું છે અને નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી લીધી છે. મહેસાણાની આ નગરપાલિકા ખેરાલુ નગરપાલિકા કે જેમાં 24માંથી 15 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે. 15 બેઠકો પર ભાજપનો વિજય થયો છે અને કોંગ્રેસની 7 બેઠકો પર જીત થઈ છે. ઉજવણી તમે જોઈ રહ્યા છો, ઉજવણીના દ્રશ્યો, કારણ કે ઉત્સાહ ઉમંગનો માહોલ છે. 2 બેઠક એવી છે ખેરાલુમાં કે જ્યાં અપક્ષ ઉમેદવારો જીત્યા છે, એટલે ભારતીય જનતા પાર્ટી ફરી પાછી આ બેઠક, આ નગરપાલિકા કબજે કરવામાં સફળ રહી છે. તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓમાં અત્યારે ઉત્સાહ છે, કારણ કે એક બાદ એક ચૂંટણીઓ, જે રીતે ભારતીય જનતા પાર્ટી માટે કહેવાય છે કે ચૂંટણી જીતવાનું મશીન બની ગઈ છે ભાજપ, અને એવું અહીંયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ સાબિત થઈ રહ્યું છે. અને ચર્ચા આપણે કરી રહ્યા હતા જરાસિંહ, ફરી પાછા આપની પાસે આવીએ. ચૂંટણી જીતવાનું મશીન બની ગઈ છે. ભલે આ તમે હમણાં કહ્યું કે તંદુરસ્ત લોકશાહી માટે સારી નિશાની નથી, પરંતુ સાબિત તો થઈ રહ્યું છે. એટલા માટે કે મારે જે વાત હતી એ પોલિટિકલ કરતો જાહેર જીવનમાં પડેલા વ્યક્તિ તરીકેની વાત હતી, એટલા માટે કે દાખલા તરીકે વિપક્ષ સક્રિય હતો, મેદાન જ છોડી દીધું છે. મારો મુદ્દો એ હતો કોંગ્રેસ મુક્ત જવાનું, જે વાત ભારતીય જનતા પાર્ટીની નથી, કોંગ્રેસની જ છે હવે, કે અમારે જ મુક્ત થઈ જવું છે. મારો વાત આ હતી, એટલે વાત અધૂરી રહી, એટલે પૂરી મારી વાત પરકોલેટ ના થઈ. પણ મહત્વની વાત એ છે કે કોંગ્રેસે વિપક્ષની ભૂમિકામાં, હું આપને એક સાદો દાખલો આપું. મને છેલ્લા 10 વર્ષમાં, સમજો આપના માધ્યમથી કહું છું, છેલ્લા 10 વર્ષની અંદર એક પણ વોર્ડમાં ચૂંટણી સિવાય ફક્ત વોર્ડની વાત કરું છું, એટલે નગરપાલિકા હોય તો વોર્ડ, પછી દાખલા તરીકે તાલુકા પંચાયત હોય તો ગામ અથવા તો બૂથ, એમાં કોંગ્રેસનો આગેવાન ક્યારે ગયો છે ખરો, સિવાય કે ત્યાં રહેતો હોય. મારી આપ વાત સમજો. એક પોલિટિકલ પાર્ટી તરીકે ખપે. જો એક વાત કહું, બહુ સ્પષ્ટ કહું, કે આપણા રાજકીય પક્ષો કોઈ ગાયત્રી પરિવાર કે સ્વાધ્યાય પરિવાર કે ભજન મંડળી, આ કશું જ નથી. બહુ સ્પષ્ટતા સાથે કહું છું. ઇલેક્ટોરલ સિસ્ટમમાં તમારે ચૂંટણી જીતવા માટે લોકોની વચ્ચે જોવું પડે. તમારે સરવાળે તો તમારે મેન્ડેટ પ્રજાનો લેવાનો છે, જનાદેશ પ્રજાનો લેવાનો છે, તો તમારે
મુદ્દા સિવાય કારણ કે આપણે તો વૈવિધ્યતા છે આખા દેશની અંદર સાંસ્કૃતિક જે વાત કરીએ તો પણ હું તમારા પ્રસંગમાં આવું ને તો પણ તમને મારા માટે ગુડ ફેથ ઊભો થાય, મારી ગુડવિલ ઊભી થાય કે ભાઈ ચલો કામ તો જવા દો, વિપક્ષમાં કાંઈ વાંધો નહીં, પણ 4 જગ્યાએ પ્રસંગમાં આવ્યા હતા, હું તમારો પ્રસંગ શોભાવું ને તો પણ સારું લાગે. આવું પણ કોંગ્રેસ કરતી નથી. હું ત્યાં રહ્યો છું એટલે વાત કરું છું. બધા ભાજપમાં ગયા પછી કોંગ્રેસનું બેકગ્રાઉન્ડ છુપાવે છે, હું જાહેરમાં વાત કરું છું. મારી વાત એ છે, મારી વાત આટલી જ છે કે તમે આડા દિવસે જનતાનો સાથ કોંગ્રેસે છોડી દીધી છે. હું તમને કહું 10,000 CR પાટીલ સાહેબની વાત કરું, અત્યારે પ્રદેશ પ્રમુખ છે એટલે આઈ એમ રિયલી સોરી, પણ એ ફરી એક વખતે મોટા સમાચાર જે જૂનાગઢમાં ઘટના બની છે અને લઈને પથ્થરમારાની ઘટના જૂનાગઢમાં સામે આવી છે. વિજેતા ઉમેદવાર વોર્ડ નંબર 8ના વિજેતા ઉમેદવાર જ્યારે રેલી કાઢી રહ્યા હતા પોતાનો વિજય ઉજવણી કરવા માટે વિજયની, ત્યારે પથ્થરમારો કરવામાં આવ્યો છે તેમની રેલી પર. આ મોટા સમાચાર. કશ્યપ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે ઘટના સ્થળેથી. કશ્યપ, શું છે આખી ઘટના? તો અવાજ નથી આવી રહ્યો, પણ જૂનાગઢમાં મનપાના પરિણામ બાદ આ બબાલ થઈ ગઈ છે અને વિજેતા ઉમેદવાર જ્યારે પોતાની વિજય રેલી કાઢી રહ્યા હતા ત્યારે કેટલાક લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે. સ્વાભાવિક છે કે તેઓ આ ઉમેદવારની જીત પર નારાજ હશે, નાખુશ હશે, રોષે ભરાયેલા હશે, એટલા માટે જ પથ્થરમારો કરવામાં આવ્યો છે. પરંતુ કોણ એ લોકો છે એને લઈને તપાસ કરવામાં આવશે. પથ્થરમારામાં 5 લોકો ઘાયલ થયાના પણ સમાચાર મળી રહ્યા છે. આ ખરેખર ખૂબ જ ચિંતાજનક વાત કહેવાય કે જ્યારે મતદાન થાય અને પરિણામ સામે આવે ત્યારે વિજેતા લોકો પર આવી રીતે પથ્થરમારો કરવામાં આવે એ બિલકુલ જ ન સ્વીકારી શકાય. વોર્ડ નંબર 8ની આ ઘટના છે જૂનાગઢની, કે જ્યાં વિજેતા ઉમેદવાર પર પથ્થરમારાની ઘટના સામે આવી, જેમાં 5 લોકો ઘાયલ થયા છે. જૂનાગઢના ચિત્તાખાના ચોક પાસે આ પથ્થરમારાની ઘટના બની છે. 5 લોકો ઘાયલ થયા, તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પરંતુ કોણ એ લોકો છે, કોના દ્વારા એ કરવામાં આવ્યું છે, એ તમામ બાબતે તપાસ કરવામાં આવશે. અને ચર્ચા આપણે કરી રહ્યા છીએ. આવીશું આપની પાસે જયરાજસિંહ, પણ જયરાજસિંહ, ભરતભાઈ આપની પાસે આવીએ. ગુજરાત ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાતું કે આ પ્રયોગશાળા છે અને જે પ્રયોગ થયા અને ઉત્તરોત્તર ભારતીય જનતા પાર્ટી એટલી મજબૂત બનીને ઉભરી કે હવે એવું કહેવાય છે કે અભેદ્ય થઈ ગઈ છે, એક અભેદ્ય કિલ્લો બની ગઈ છે. કારણ કે 16 બેઠકો નગરપાલિકા ગઈ વખતે કોંગ્રેસ જીતી હતી, એમાંથી 12 પણ ભાજપે એની પાસેથી ઝૂંટવી લીધી છે. તો આ ચિંતાજનક છે કે પછી સારું કહી શકાય? ભાજપનું જે કામ કરવાની જે પદ્ધતિ છે ને એમાંથી જ કોંગ્રેસે ખરેખર શીખ લેવાની જરૂર છે. હું તમને આપણે તો ખરેખર એ ચર્ચા કરવી જોઈએ કે ભાજપ શા માટે આ બધી બેઠકો જીતી રહી છે આવી રીતે, આવું શા માટે આવું રિઝલ્ટ આવી રહ્યું છે, એનું આખું એક વિશ્લેષણ કરવું જોઈએ. તો મારી દ્રષ્ટિએ હું કહું કે ભાજપના શાસનમાં તમે જુઓ ને તો ભાજપનો નાનામાં નાનો કાર્યકર પણ એકદમ સક્રિય હોય છે. બૂથ લેવલનું મેનેજમેન્ટ એ લોકોનું જબરજસ્ત હોય છે. એ મતદારો સુધી પહોંચી શકે છે. ગ્રામીણ વિસ્તારોમાં એ લોકો એટલા બધા કોન્ટેક્ટ ધરાવે છે, ચૂંટણી આવવાની હોય કે ન હોય તેમ છતાં પણ એ લોકોના જબરદસ્ત કોન્ટેક્ટ હોય છે. વાર તહેવાર, તમારા આટલા બધા ફેસ્ટિવલ આવે ત્યારે પણ ભાજપનો કાર્યકર બધાની સાથે હોય છે. અથવા લોક સમસ્યા, લોક અદાલતો ચાલી રહી છે જિલ્લા લેવલે, તાલુકા લેવલે, બધી ઘણી લોકોની સમસ્યાઓ, ભલે એનું નિરાકરણ 10% આવતું હશે પણ લોકોને સાંભળે છે. જેના પ્રમુખો હોય કે કલેક્ટર કચેરી હોય, એ આખું શાસન પદ્ધતિ ગોઠવાયેલી છે. એટલે આ બધા જે ફેક્ટર્સ છે ને, જે બૂથ લેવલનું મેનેજમેન્ટ, જે એના કારણે જ ભાજપ આ જીત તરફ આગળ વધી રહ્યું છે ને બધી જ ચૂંટણીમાં એ જીત મેળવી રહ્યું છે. એટલે કોંગ્રેસે આમાંથી પણ શીખ લઈ અને એના કાર્યકરોને પ્રોત્સાહન આપવાની જરૂર છે. હવે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસના કાર્યકરોથી માંડીને કેન્દ્રીય નેતાગીરી સાવ નિષ્ક્રિય બની જતી હોય છે. તમે જુઓ એટલે પછી આ પરિણામ આપણને જોવા મળી રહ્યું છે કોંગ્રેસ તરફી. ખરેખર તો કોંગ્રેસે આ બધી જે હારના કારણો છે, આટલી બધી ચૂંટણી ગઈ, કોંગ્રેસે હારનું જે ચિંતન કર્યું, પછી ચિંતન પછી શું એનો અમલ તો કરવો પડે ને, કે ભાઈ ક્યાં આપણી ખોટ રહી ગઈ, ક્યાં આપણે કાચા રહી ગયા, એનો અમલ તો એમણે કરવો જોઈએ કે નહીં. પણ એના નામે કશું હોતું નથી. એટલે કોંગ્રેસ દરેક જગ્યાએ માર ખાઈ રહી છે અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તાર ઉપર તો કોંગ્રેસનો દબદબો હતો, એની જગ્યાએ આજે સ્થિતિ તમે જુઓ
298 બેઠક ઉપર સમેટાઈ ગયું છે અને નગરપાલિકામાં પણ એમની હાર ખાસી એવી જોવા મળી છે. બીજું, બેજવાબદાર નિવેદનો કોંગ્રેસમાંથી થઈ રહ્યા છે. હમણાં સેમ પિત્રોડાનું નિવેદન આવ્યું, ચીનને દુશ્મન ન ગણવું જોઈએ. લોકસભાની ચૂંટણી હતી ત્યારે સેમ પિત્રોડાનું પ્રોપર્ટી ટેક્સ ઉપરનું નિવેદન હતું. એટલે જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે હવે બેજવાબદાર નિવેદનો આવી રહ્યા છે. ઠીક છે, હા, પણ એની તો સ્થાનિક સ્તરે કેટલી અસર થાય? સેમ પિત્રોડાના નિવેદન પર કોઈ કેમ વોટ આપવા જશે નગરપાલિકામાં? પણ હા, છે ઘણા બધા એવા કારણો. જયરાજસિંહ, આ કહ્યું કે કેમ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવાનું મશીન બની ગઈ છે, કેમ એ સતત જીતી રહી છે? સવારે જ્યારે વાત થતી હતી ત્યારે કોંગ્રેસના પ્રવક્તાએ એવું કહ્યું હતું કે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવે છે, એટલા માટે આ પરિણામ છે. જો બહુ સ્પષ્ટ, ગુજરાતમાં કોઈના માઇલની લાલની તાકાત નથી. સમજો, માઇનો લાલ કહું છું, આ શબ્દ વાપરું છું એટલા માટે કે ગુજરાતની અંદર લોકશાહી એટલી બધી જાગૃત ને પાવરફુલ છે, લોકો એટલા પાવરફુલ છે. તમે એક યુપીના એમએલએ અને ગુજરાતના એમએલએ બેની સરખામણી, બેની ખાલી સરખામણી કરશો તો ખબર પડી જશે બહુ સ્પષ્ટતા સાથે. મતદાર જાગૃત છે. હા, આ વાત કરું છું. તમે યુપીમાં તમે જાઓ, ભલે કોંગ્રેસ ભાજપ ભૂલી જાઓ, રાજકીય અવલોકન નથી, પણ ગુજરાતની અંદર અને તમે ઉત્તર પ્રદેશમાં તમે જાઓ તો 5-10 ગાડીઓ ને એનો કાફલો ને એનો રસાલો અહીંયા એવું લઈને નીકળો તો મસ્કરી કરે લોકો. એમએલએ 4-5 ગાડીઓ હાથે લઈને નીકળે ને તો લોકો એની મસ્કરી કરે છે કે હલકાઈ કરે છે. આ મારી વાત સમજો, મેન્ટાલિટી. તો એવા ગુજરાતની અંદર પછી હવે એવું હાર્યા પછી એવું કેમ કે સામ દામ દંડ ભેદ, નથી કોઈ સામ, નથી કોઈ દંડ કે નથી કોઈ ભેદ. એનું કારણ તમને કહું, સરકાર હોય એટલે લોકોની વચ્ચે જવા માટે બહાના જોઈએ. આ સમજવા જેવી વાત કરું છું આપણા માધ્યમથી કે સરકાર જે પક્ષની હોય એ પાર્ટી ચલાવવી બહુ અઘરી પડે. ભરતભાઈ, તમારે લોકો વચ્ચે જવા માટે બહાના જોઈએ. ભારતીય જનતા પાર્ટી સતત, કોંગ્રેસ ટીકા કરે કે આ ઉત્સવ ઉજવો, પેલો ઉત્સવ ઉજવો, 5000 વર્ષથી પતંગ ઉત્સવ ઉજવાય છે, કોને ના પાડી ભાઈ? તમને ઉજવવાની કોને ના પાડી? તમે લોકભાગીદારીમાં લોકોને, તમારે સરકાર હોય એટલે તમારી ફરિયાદો હોય, સરકાર હોય એટલે તમારી જવાબદારી છે, તો એ જવાબદારીમાંથી તમારે સતત લોકોની વચ્ચે રહેવું. જોવા બહુ સ્પષ્ટતા સાથે આખી દુનિયાનું બજેટ જેટલું વપરાય છે ને એટલું એક ખાલી નગરપાલિકા વાપરી દો ને તો લોકોનો સંતોષ ના થાય. સોનાના નળિયા આપી દો, સોનાના નળિયા, તો પાણી આવે ને તો કે ગંગાજળ નથી આવતું. આ કોઈ એન્ડલેસ વસ્તુ છે. પણ મારી વાત જે છે એ છે કે તમારે લોકોની વચ્ચે જવા માટે. મોટા સમાચાર મોરબીના વાંકાનેરથી સામે આવી રહ્યા છે. વાંકાનેરમાં પણ જુનાગઢ જેવી જ ઘટના બની છે. વાંકાનેરમાં ચૂંટણી પરિણામ બાદ બબાલ થઈ છે. ફટાકડા ફોડવા બાબતે બે જૂથો વચ્ચે મારામારી થઈ ગઈ અને વોર્ડ નંબર 6ના કાર્યકર્તાઓ સામે આવી ગયા. એટલે એ પથ્થરમારો હતો, પરંતુ અહીંયા મારામારી થઈ છે. વાંકાનેર નગરપાલિકાના ચૂંટણી પરિણામ બાદ વિજેતા ઉમેદવારો દ્વારા એક દુકાન પાસે ફટાકડા ફોડવામાં આવતા બબાલ થઈ ગઈ. વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નંબર 6ના બંને પક્ષના સમર્થકો સામે આવી ગયા. બંને પક્ષના કાર્યકર્તાઓ, આ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. ભાજપના ઉમેદવારો વિજેતા થતા આમ આદમી પાર્ટીના ઉમેદવારની દુકાન પાસે ફટાકડા ફોડવા બાબતે માથાકૂટ થઈ ગઈ હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મામલો થાળે પાડવામાં આવ્યો છે. વધુ વિગત સાથે સંવાદદાતા નિલેશ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. નિલેશ, અત્યારે શું સ્થિતિ છે? ના, અત્યારે તો બિલકુલ શાંતિ છે, કારણ કે પોલીસ અત્યારે આવી ગઈ છે. ડીવાયએસપી સહિતનો જે કાફલો છે અહીંયા હાજર છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીનો આ ઇલેક્શનમાં વિજય થયો હતો અને ત્યારબાદ આપના ઉમેદવારની ઓફિસ છે તેની બાજુમાં ફટાકડા ફોડવા બાબતે આ સમગ્ર માથાકૂટ થઈ હતી. આમાં ઝપાઝપી પણ થઈ છે અને સામે ફટાકા પણ મારવામાં આવ્યા છે. આ બાબતે કોઈ પ્રકારની ફરિયાદ હજી સુધી નોંધાઈ નથી, પરંતુ ફરિયાદ નોંધાય એવી પણ શક્યતાઓ છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના વિજય બાદ પણ વાંકાનેરની અંદર તણાવનો માહોલ અત્યારે કૃષ્ણ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ નિલેશ, આભાર આપનો. એટલે આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. હંગામો મચી ગયો ફટાકડા ફોડવા જેવી બાબતે અને બંને પક્ષના કાર્યકર્તાઓ સામે આવી ગયા. અને ચર્ચા આપણે આગળ કરીશું. જયરાજસિંહ, જ્યારે આટલી પ્રચંડ માત્રામાં જનાદેશ મળે ત્યારે જવાબદારી પણ વધી જતી હોય છે. એક અનુભવ કહું, કારણ કે આ એક સામાન્ય નાગરિકને શું નિસ્બત હોય છે એની આ વાત છે. જ્યારે ગઈકાલે હું એક રિપોર્ટિંગ માટે ગઈ હતી ખરાબ રસ્તા ઉભરાતી ડ્રેનેજ માટે, અને ત્યારે ત્યાંના કોર્પોરેટર્સ ત્યાં હતા જ નહીં. લોકો કંટાળી ગયા હતા. કોર્પોરેટર્સ તો પ્રયાગરાજમાં હતા, સ્નાન કરવા માટે ગયા હતા, પણ 3 મહિનાથી એ સમસ્યા હતી. આ ઉદાહરણ તરીકે હું આપને કહી રહી છું. લોકો કહેતા હતા કે ભાઈ અમે તો રજૂઆતો કરીને થાકી ગયા, પણ કોઈને આ કંઈ ફરક જ નથી પડતો. તો એવું નથી ને કે સંગઠન મજબૂત હોય અને જીતો એ વસ્તુ અલગ છે, પણ લોકોના સમસ્યાના નિરાકરણથી જીતવું
એ જવાબદારી બહુ મોટી વધી જાય છે તમારી. જુઓ, હું થોડું ખોલીને બોલવા ટેવાયેલો છું. હા. એટલે પહેલી તો સ્પષ્ટતા કહું કે નગરપાલિકાનું મુખ્ય કામ જ ગટર અને ખાસ કરીને થોડા સારા રસ્તા, અંદરના આંતરિક રસ્તાઓ, પાછા બાહ્ય નહીં. બાહ્ય તો યોજનાઓના ભાગરૂપી થાય. નગરપાલિકાને પહેલાં સુધરાઈ કહેતા. સુધરાઈ એનું જૂનું નામ જ સુધરાઈ હતું. એટલે એનું મુખ્ય કામ છે એ સાફ સફાઈ અને ગટરનું કામ. તમે જુઓ, ગાંધીનગર મહાનગરપાલિકા છે એને બાકીના વિષયો હજુ સોંપ્યા નથી, સાફ સફાઈ સિવાયના. મેયરે લાલબત્તીવાળી ગાડીમાં ગ્લેમરસ રીતે ફરી શકાય, પણ એમની પાસે કામ કશું નહીં. સમજો, હવે મુદ્દો શું છે કે આપે કહ્યું એમ, હવે કોર્પોરેટર મટી ગયા પછી એ નાગરિક છે, એ માનવ પણ છે. હવે જ્યારે 50 કરોડ લોકો જો કુંભમાં ગયા હોય તો એનું મન તો થાય જ ને. હવે એ આ સંજોગોમાં મારી વાત તો સમજો. લોકો એવું અપેક્ષા રાખતા હોય કે તમે જાઓ એટલે તમારું કોર્પોરેટર હાજર જ હોય, અથવા મીડિયા આવ્યું એટલે 3 મહિનામાં એકવાર તો મળે કે અરે પણ એ તો એ કોણ નક્કી કરે? હાજર ન હોય તો અરે પણ હોય જ, ના હોય તો ચૂંટાય જ નહીં. મારી વાત સમજો, ના હોય તો ચૂંટાય નહીં એટલા માટે કે આ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. ચલો, કોઈ મોટો પોકેટ છે કે કોઈ મોટો બેલ છે વિધાનસભાના લાર્જર ઇન્ટરેસ્ટમાં જીતી જાય, પણ જ્યારે નગરપાલિકાનો વોર્ડ તો તમારે 1000 લોકો તો કહી રહી છું થઈ રહ્યું છે. અરે પણ મારી વાત તો સાંભળો, 1000 લોકો હોય, 1000 લોકો ઓળખતા હોય ને ઓળખીએ ગયા હોય, બંને ઓળખતા પણ હોય અને ઓળખીએ ગયા હોય, છતાં એ ચૂંટાય હોય. એનો મતલબ શું છે કે સરેરાશ એકલા ગટર ઉભરાય એનાથી નક્કી ના થાય. આપ મારી વાત સમજો, એકલા ગટર માણસ ઉભરાઈ ગઈ નહોતો, ચલો હાજર નથી, કુંભ ગયો તો પાછું સજ્જડ કારણ છે, પાછું જુગાર રમવા તો ગયો નથી, કુંભમાં મેળામાં જ ગયો છે. તમે કદાચ મારો સવાલ નથી સમજી રહ્યા. હું સમજો છું, બરાબર. ત્યારે 5 દિવસથી કુંભ ગયા હશે. બરાબર સમજી રહ્યો છું, હું જવાબ વ્યવસ્થિત જ આપી રહ્યો છું. એટલે કહું છું આપને કે તમે કારણ પણ આપો છો કે કુંભના મેળામાં ગયો છે. હવે કુંભના મેળામાં ગયો છે એટલે માનવ છે, ભગવાન તો છે નહીં કે તમે જાઓ ત્યારે હાજર હોય. મારી વાત આટલી કહેવાની મતલબ છે, પણ બાકીના દિવસે આવતો જ નથી, એ કહેવું ખોટું છે. હું એ જ કહી રહી છું, લોકો સાથે મેં વાત કરી, એમનું એવું જ કહેવું છે કોઈ સાંભળતું જ નથી, માત્ર ચૂંટણી જીતવા માટે આવે છે, બાકી ભૂલી જાય છે. મારો સવાલ જ હતો. ચલો તો પછી એ લોકોએ ચૂંટણી હરાઈ દેવી જોઈએ. હા, એટલે એવું નથી કે હરાઈ દેવી જોઈએ ને. હા, એ તો હવે જ્યારે આવશે ત્યારે, પણ એવું નથી કે માત્ર ચૂંટણી જીત્યા એટલે તમને એ થપ્પો પડી ગયો. લોકતંત્રની અંદર આટલું મોટું હથિયાર આપ્યું છે ભાઈ. લોકતંત્રની અંદર તમને સૌથી મોટું હથિયાર છે તમારો વોટ. એટલે જવાબદારી સ્થાનિકમાં તો હું કહું જવાબદારીની ભાઈ, આપણે વધી જાય છે જવાબદારી. ના, સ્થાનિકમાં તો કહું કોઈ શર્મી પણ ના ચાલે. સ્થાનિકમાં તો બે આજુબાજુના 2 પાડોશી જ ઉભા હોય ચૂંટણીમાં. આ તો સાવ નગરપાલિકા છે, મહાનગરપાલિકા પણ નથી. નગરપાલિકાની અંદર તો તમારા આજુબાજુ વાળા 2 ઉભા હોય, એટલે તમારે સમજણ સાથે જ વોટ આપવો પડે. તમે કાં તો એની સાથે છો કાં તો એની સામે છો. એટલે આ તો હા ઠીક છે, તમે દરેકને પોતાનો મત મૂકવાનો અધિકાર છે, પણ આ તો એવું થયું કે અમને જીતાડ્યા છે એટલે પછી ગમે તે હોય એને જસ્ટિફાઈ આપણું અર્થઘટન છે. હા, એ નથી થતું કામ, તે તો સ્વીકારવું પડે કે કામ કરવું પડશે. જનતા છે, જનતાને કહેવાનો અધિકાર છે. ઠીક છે, ઓકે, ચર્ચા કરીશું. આગળ પરિણામો આવી રહ્યા છે. એકને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકા ભલે ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી લીધી હોય, પરંતુ માંગરોળમાં અપક્ષનો દબદબો દેખાઈ રહ્યો છે. માંગરોળ નગરપાલિકામાં અપક્ષો કિંગ મેકરની ભૂમિકામાં આવ્યા છે. અપક્ષના હાથમાં જ સત્તાની ચાવી આવી ગઈ છે. આ મોટા સમાચાર. માંગરોળમાં અપક્ષ ઉમેદવારો મહત્વની ભૂમિકા ભજવશે. અહીંયા ભાજપ અને કોંગ્રેસ બંનેને 15 બેઠકો મળી છે અને અપક્ષના ઉમેદવાર સારી એવી બેઠકો જીતી ચૂક્યા છે. એટલે હવે અપક્ષ ઉમેદવાર કિંગમેકરની ભૂમિકામાં આવશે. બસપાને 4 બેઠકો મળી છે, જ્યારે અપક્ષને 1 બેઠક મળી છે. કેતન ઓઝા આપણી સાથે જોડાઈ ગયા છે. અહીંયા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તો લગભગ ટાઈ જેવું દેખાઈ રહ્યું છે કેતન, પરંતુ હવે અપક્ષ નક્કી કરશે કે કોની નગરપાલિકા. ચોક્કસ કે જે માંગરોળ નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આવ્યું છે તે ખૂબ જ ચોંકાવનારું પરિણામ છે. ભાજપ અને કોંગ્રેસ બંને બેઠકો, જે બંને પાર્ટીઓ છે તેમને 15 બેઠકો ફાળે ગઈ છે, જ્યારે બહુજન સમાજ પાર્ટીની 4 બેઠકો આવી છે અને 2 અપક્ષની જે છે તે ઉમેદવારી વિજેતા થયા છે. અત્યારે હાલ જોઈએ તો જે માંગરોળ નગરપાલિકાનું સુકાન કોણ સંભાળશે તે હવે આ જે સત્તાની કી છે તે આવા 6 ઉમેદવારો જે જીતેલા છે તેના ઉપર છે. ખાસ કરીને સત્તા પલટો થશે કે ફરી પરિવર્તન થશે તે સમય જ બતાવશે. જી બિલકુલ કેતન, આભાર આપનો તમામ વિગત માટે.
તો જૂનાગઢમાં માંગરોળ નગરપાલિકામાં હવે અપક્ષના હાથમાં સત્તાની ચાવી છે. કિંગમેકરની ભૂમિકામાં આવ્યા છે. જોકે સામાન્ય રીતે જે ચલણ દેખાતું હોય છે કે અપક્ષ ઉમેદવારો સત્તા પક્ષને સમર્થન આપતા હોય છે, એમના તરફી તેમનો ઝુકાવ રહેતો હોય છે, પરંતુ અહીંયા શું સાબિત થાય છે, શું થાય છે એ જોવાનું રહેશે. બસપાને 4 બેઠક મળી છે અને અન્ય એક ઉમેદવારને 1 બેઠક મળી છે, એટલે અપક્ષના ફાળે કુલ 5 બેઠકો ગઈ છે અને બસપા અને અપક્ષ જેને પણ સમર્થન આપશે નગરપાલિકામાં એમનું શાસન આવશે. અને ચર્ચામાં આગળ વધીશું. કોંગ્રેસમાંથી હવે આપણી સાથે કપિલ દેસાઈ પણ જોડાઈ ગયા છે. સ્વાગત આપનું. કપિલ, ગુજરાતમાં આટલો ખરાબ કારમો રકાસ કોંગ્રેસનો થયો છે એ વિધાનસભામાં આપણે જોયું હતું, લોકસભામાં ચલો 1 બેઠક મળી એ સારું થયું, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ગાંધીજી કહેતા કે સાચી લોકશાહી સ્થાનિક સ્તરે છે અને એમાં આટલો રકાસ. ચોક્કસથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ક્યાંક બંધારણીય અધિકાર પણ એક કોંગ્રેસ પાર્ટી આપેલો છે અને આ મહત્વની ચૂંટણી છે અને આ પરિણામો જોતા અમે સ્વીકારીએ છીએ ક્યાંક અમારું સંગઠનની ક્યાંક નબળાઈ હશે, કોંગ્રેસ પાર્ટીના પ્રચાર પ્રસારમાં ક્યાંક અમે અમારી વાત પહોંચાડવામાં ક્યાંક ઉણા ઉતર્યા છીએ અને એના કારણે પરિણામો આવ્યા છે અને સ્વીકારીએ છીએ અને ચોક્કસથી આત્મમંથન પણ કરીશું, એના કારણો પણ જાણીશું. અને સૌથી મહત્વની વાત હું એ માનું છું કે ચૂંટણીઓ થઈ 7 વર્ષે પણ ચૂંટણીઓ નગરપાલિકાની થઈ. ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ઓબીસી, એસસી, એસટી અનામત વિરોધી સરકાર છે એને આ સ્થાનિક ચૂંટણીઓમાંથી ઓબીસીની અનામત નીકાળી દેવાનો જે કારસો રચ્યો હતો, ત્યારબાદ આ ચૂંટણીઓ જે અટકાઈને પડી હતી એ 7 વર્ષે થઈ અને ભારતીય જનતા પાર્ટી જીતી છે અને અભિનંદન છે. લોકશાહીનો પર્વ છે, લોકો એમને મત આપે છે અને સત્તા ઉપર આવ્યા છે ઘણી બધી નગરપાલિકાઓમાં. પણ આ ચૂંટણીઓ થઈ કઈ રીતે, મહત્વની વાત એ છે. ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટી આજે 30 વર્ષથી સત્તામાં 156 સીટો સાથેની સરકાર ચાલતી હોય અને તોય ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખુલ્લેઆમ સ્ટેજ ઉપરથી એમ કહેવું પડે કે ભારતીય જનતા પાર્ટીને મત આપશો તો કોઈના મકાન પડવા નહીં દઉં અને ભારતીય જનતા પાર્ટીને મત નહીં આપો તો એકેનું મકાન રહેવા નહીં દઉં અને મકાન તોડી નાખશું. એટલે આ રીતે ધમકીઓ આપવી પડે. જે પ્રકારે તમે જોયા કે વિડીયો વાયરલ થયા, જે પ્રકારે ખુલ્લેઆમ પૈસાની વહેંચણી થાય, દારૂની વહેંચણી થાય, અમારા ઉમેદવારોને તોડવામાં આવે, એના પણ વિડીયો વાયરલ થાય. આ ગુજરાતી જનતાએ જોયું છે. આ સૌથી મોટો ચિંતાનો અને લોકશાહી માટેનો આ સૌથી મોટો ચિંતાનો વિષય છે. ચૂંટણીઓમાં હાર જીત થાય, ભારતીય જનતા પાર્ટી જીતી છે અને અભિનંદન, પણ આ લોકશાહી માટે ખતરા સમાન જે દ્રશ્યો છે એ નોટો વેચાતા જોયા હોય, દારૂ વેચાતા જોયા હોય, કોંગ્રેસના જે અમારા જે ઉમેદવારોને તોડતા જોયા હોય, એટલે આ લોકશાહી માટે ગંભીર વિચારણા માંગી લેતો. ગંભીર વિચારણાવાળી વાત છે, પણ લોકશાહી માટે ખતરા સમાન તમે જે કહ્યું એ પણ છે કે મજબૂત વિપક્ષ હોવું જોઈએ અને વિપક્ષનો સાવ આવી રીતે સફાયો થઈ જાય તો પછી જનતાના પ્રશ્નોનો અવાજ કોણ ઉઠાવશે? નહીં, આ કપરા સમયની અંદર વિપક્ષ જુઓ ઘણી બધી જગ્યાએ સફળ રહ્યા, પરંતુ મોટા ભાગે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો મજબૂતીથી લડ્યા છે. આ સમય એવો છે કે આ સમયે લડવું, મને મજબૂતીથી લડવું એ પણ મહત્વની વાત. કારણ કે ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે સમજો કે કેન્દ્રથી લઈને રાજ્યથી લઈને પંચાયતી પાર્લામેન્ટ સુધી સત્તામાં છે, જે પ્રકારે સત્તાનો ઉપયોગ કરે, જે પ્રકારે તંત્રનો ઉપયોગ કરે, જે પ્રકારે દબાવી દેવાની, તોડી નાખવાની, ખરીદી લેવાની જે નીતિ અપનાવે, શામ દામ દંડ ભેદ, એની વચ્ચે કોંગ્રેસ પાર્ટીના જે અમારા કાર્યકર્તાઓ મજબૂતીથી લડ્યા છે. એ ગામડે ગામડે ફર્યા છે, ઘરે ઘરે ફર્યા છે. પરિણામ સેકન્ડ નંબરની વસ્તુ છે, પણ જે મજબૂતીથી લડાય છે, જે ઉમેદવારો ઈમાનદારીથી એ લોભ લાલચમાં નથી આવે, વેચાયા નથી, તૂટ્યા નથી, ડર્યા નથી, એમને આ સંદેશના માધ્યમથી સલામ કરું છું. અને ચોક્કસથી હાર્યા છીએ, સ્વીકારીએ છીએ, વિપક્ષમાં બેઠા છીએ તો વિપક્ષમાં મજબૂતીથી લોકોનો અવાજ પણ ઉઠાવીશું ને ક્યાંક હાર્યા છે એના કારણો પણ તપાસીશું. ઠીક છે, આત્મમંથન તો દર વખતે થાય છે, પણ એ બદલાવ પણ આવવો જોઈએ. કારણ કે દર વખતે આપણે કહીએ છીએ કે કોંગ્રેસ ફિનિક્સ પક્ષીની માફક રાખમાંથી ઊભી થશે કે કેમ, પણ એ ઊભી થતી નથી. આપની પાસે આવીએ સર, આ જે પરિણામો આવ્યા છે, સામે આવ્યા છે, ભારતીય જનતા પાર્ટીની આપણે વાત કરી કે શું કારણ છે, કયા એ પરિબળો છે કે જેના કારણે આવા પરિણામો આવ્યા, પણ હવે ડબલ એન્જિન તો ઠીક છે, ટ્રિપલ એન્જિનની સંપૂર્ણ સરકાર બની ગઈ અને અહીંયા એન્ટી ઇન્કમ્બન્સીની પણ ઉત્તરોત્તર ગુજરાતમાં પ્રો ઇન્કમ્બન્સી તરફી પરિણામો દેખાઈ રહ્યા છે. શું લાગે છે તમને એના મુખ્ય કારણ? જો આજે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પરિણામો આવ્યા એમાં ભાજપનો ભવ્ય વિજય તો જોવા જ મળી રહ્યો છે, પણ સાથે સાથે આપણે આને હું બીજી રીતે મૂલવું છું. એક તો સમાજવાદી પાર્ટી, બહુવન સમાજ પાર્ટી, આમ આદમી પાર્ટી અને અપક્ષ તમે જુઓ ઘણી બધી સીટો લઈ ગયા છે. એટલે આ જે ત્રીજો પક્ષ આપણે ચાલતો નથી ગુજરાતમાં, એની જગ્યાએ આ 3 પક્ષો સમાજવાદી, બહુજન સમાજવાદી ને આ પાર્ટીની એન્ટ્રી થઈ છે. આ બહુ મોટી ઘટના છે. એટલે ભાજપે આ મુદ્દે એક તો સમીક્ષા કરવાની જરૂર છે કે આ કેમ થયું, કે એના કારણો તપાસવા પડે કે આ કેમ જીત્યા. બીજું, કોંગ્રેસે પણ ચિંતન કરવું પડશે કે ભાઈ આ લોકો જીતી શકે છે તો આપણે કેમ નહીં.
આ ચૂંટણીને હું આ રીતે મૂલવીશ, આ રીતે. અને આ ખરેખર મોટો સેટબેક ગણી શકાય મારી દ્રષ્ટિએ, કારણ કે આ મોટા સમાચાર છે ત્રણે ત્રણ. અને આ બધા વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે કે જોખમી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે જીતની. આ મોટા સમાચાર મળી રહ્યા છે, પરિણામો આવી રહ્યા છે અને આ બધા વચ્ચે વિજેતા ઉમેદવારો દ્વારા જશ્ન પણ મનાવવામાં આવી રહ્યું છે, પરંતુ આવી રીતે ઉજવણી કરાઈ રહી છે જોખમી રીતે, એ કેટલી યોગ્ય છે? તમે જોઈ રહ્યા છો કે આ જેસીબી મશીન પર બેસી ગયા છે કાર્યકર્તાઓ અને એવી રીતે ઉજવણી કરી રહ્યા છે. આમાં અકસ્માત થાય તો પછી શું? જવાબદાર કોણ? આવા સવાલ થાય. આ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છીએ. આ પાટણના દ્રશ્યો છે અને પાટણમાં જીત બાદ ઉજવણી કરવામાં આવી. એમાં જેસીબી પર કાર્યકર્તાઓ અને નેતાઓ ચડી ગયા હતા અને જોખમી રીતે ઉજવણી કરતા જોવા મળ્યા. આ કેટલી યોગ્ય છે? યશવંત આપણી સાથે જોડાઈ ગયા છે. યશવંત, શું વધુ વિગતો મળી રહી છે આ વિડીયોને લઈને? કોણ છે આ લોકો? ચોક્કસથી કૃષ્ણા, જે રીતના આજે રાધનપુરના અંદર છેલ્લા 10 વર્ષથી જે કોંગ્રેસનું શાસન હતું અને 10 વર્ષના શાસનમાં જે કોંગ્રેસના શાસનને પછાડીને ભાજપે જે જીત મેળવી છે તે જીતનો જશ્ન તો ચોક્કસ મનાવી રહ્યા છે, પરંતુ જે જશ્ન છે તે ખૂબ જ જોખમી પ્રકારે મનાવી રહ્યા છે. સમર્થકો, ઉમેદવારો, તમામ પ્રકારના જે લોકો છે તે મોટી રેલીમાં તો અત્યારે જોડાઈ ગયા છે, પરંતુ ઘણા લોકો એવા હતા જે જેસીબી મશીન આવે છે, બુલડોઝર આવે છે, તેના પાવડામાં બેસીને ખૂબ જ જોખમી રીતે આ જશ્ન મનાવી રહ્યા હતા, લોકોને અભિવાદન ઝીલી રહ્યા હતા. પરંતુ ખબર નથી પડતી આ નેતાઓને કે તે જે લોકોને અભિવાદન ઝીલી રહ્યા છે તે ખૂબ જ જોખમી પ્રકારે હોઈ શકે છે, કારણ કે જે બકેટ કહેવાય છે, જે પાવડો કહેવાય છે ગુજરાતી ભાષામાં, તે પાવડાના અંદર 5 થી 6 લોકો બેસે છે અને અંદાજિત 15 ફૂટ જેટલી ઊંચી હાઈટેથી તે જોખમી સવારી કરી રહ્યા છે. ઘણા 1 કિલોમીટર જેટલો લાંબો રૂટ હતો, મિનિટો સુધી ટ્રાફિક જામ કર્યો હતો આ જેસીબી ના કારણે. કહેવાય તો સમગ્ર પોલીસનો જે રાધનપુરનો કાફલો હતો આ જેસીબી ના કારણે બંદોબસ્તમાં ગોઠવાઈ ગયો હતો અને વીજ થાંભલાથી પણ નજીક આ લોકો હતા, જેના કારણે કરંટ લાગવાની પણ ભય હતો. સ્વાભાવિક રીતે જે ભાજપની આજે રાધનપુરના અંદર ઉજવણી થઈ હતી ખૂબ જ જોખમી પ્રકારે થઈ હતી. કૃષ્ણા જી બિલકુલ યશવંત, આભાર આપનો તમામ વિગત માટે. અને આ બધા વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ડાકોર નગરપાલિકામાં ટાઈ પડી છે. અહીંયા કોઈ એક પક્ષ જીતવામાં સફળ નથી રહ્યો. આખી નગરપાલિકા, ડાકોર નગરપાલિકામાં સરખી બેઠકો પર જીત મળી છે. ભારતીય જનતા પાર્ટીને 14 અને અપક્ષને પણ 14 બેઠકો મળી છે. અહીંયા કોંગ્રેસને નથી મળી, પરંતુ અપક્ષે ભારતીય જનતા પાર્ટીને મજબૂત ટક્કર આપી અને બંનેને 14 બેઠકો મળી છે. એટલે હવે સત્તા કોને મળશે? આ નગરપાલિકા પર કોણ કબજો કરશે? એને લઈને પેજ ફસાયેલો છે. હવે અપક્ષ ઉમેદવારો પર સૌ કોઈની નજર રહેશે, કારણ કે સ્વાભાવિક છે કે આ પરિણામો આવા આવે ત્યારબાદ એવું બનતું હોય છે કે એકાદ અપક્ષ ઉમેદવાર એ સમર્થન આપતો હોય છે ભારતીય જનતા પાર્ટીને. અને હવે અહીંયા શું થાય છે એ જોવાનું રહેશે, પરંતુ આ ડાકોર નગરપાલિકા પર સત્તાને લઈને પેજ ફસાયેલું છે. ડાકોર નગરપાલિકામાં ટાઈ પડી છે. ભારતીય જનતા પાર્ટી અને 14 અપક્ષ અને બંનેના 14 ઉમેદવારો જીત્યા છે. બંનેને 14 બેઠકો મળી છે અને એટલા માટે ડાકોર નગરપાલિકા આખરે કોના હાથમાં જાય છે? ભારતીય જનતા પાર્ટી એ નગરપાલિકા કબજે કરવામાં સફળ રહે છે કે કેમ એ જોવાનું રહેશે. કરુણેશ આપણી સાથે જોડાઈ ગયા છે. કરુણેશ, 14 ભાજપના 14 અપક્ષ, નગરપાલિકા કોની? જી કૃષ્ણા, જે રીતે આ જનમત જોવા મળી રહ્યો છે જેમાં 14 ભાજપ 14 અપક્ષ એટલે કે ટાઈ પડી છે, ત્યારે જનતા સ્પષ્ટપણે કહી રહી છે કે જે રીતે અત્યાર સુધી જે શાસન હતું ભાજપ દ્વારા કે પછી ભાજપ દ્વારા જે વિકાસ નહોતો કરવામાં આવ્યો તેને લઈને અપક્ષને પસંદ કરી છે અને તેને લઈને જ અત્યારે જે ટાઈ પડી છે તે પ્રકારનું જોવા મળી રહ્યું છે. ત્યારે હવે ચોક્કસથી આવનારા સમયમાં જે પ્રકારે સમીકરણો દેખાઈ રહ્યા છે કે ભાજપ જે પણ અપક્ષ ઉમેદવારો છે તેમાં તે અપક્ષ ઉમેદવારોને પોતાના તરફી કરવા માટેના સંપૂર્ણ તમામ પ્રકારના પ્રયત્નો કરશે અને આ જે નગરપાલિકા છે તે નગરપાલિકા પર કબજો મેળવવાની કોશિશ કરશે. કૃષ્ણા જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે.
અને ચર્ચામાં આગળ વધીએ, આપની પાસે ફરી આવે આપની વાત જી. આગળ વધારશું. હા, ખાસ કરીને તમે હમણાં ડાકોર નગરપાલિકાની વાત કરી કે 14 ભાજપ અને 14 અપક્ષ છે, તો અપક્ષ શા માટે જીતે છે અને ભાજપ કેમ પાછળ રહ્યો ડાકોરમાં? તો એના ઉપરનો એક મુદ્દો હું તમને કહીશ કે સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય ને તો એમાં લોકલ ઉમેદવાર જે હોય ને એ ગમે તે પક્ષનો હોય, પણ એ સારું કામ કરતો હોય તેને લોકો ચૂંટે છે. એ પક્ષ નથી જોતા, સામાન્ય રીતે લોકલ ઉમેદવાર. બીજું, લોકલ ઉમેદવાર ત્યાં આગળ જેને કહેવાય એના કોન્ટેક્સ, લોક સમસ્યાઓનું નિરાકરણ લાવ્યા હોય, તો ત્યાંના લોકો કોઈ પક્ષ નથી જોતા, એને મત આપે છે. અથવા ભાજપનો જે કાર્યકર, ભાજપનો ઉમેદવાર હોય, કોર્પોરેટર હોય કે સભ્ય હોય નગરપાલિકાનો, એને કામ ન કર્યું હોય તેને પાઠ ભણાવવા માટે પણ એ લોકો એને મત નથી આપતા, એટલે પક્ષને નથી આપતા. એટલે અપક્ષ જે જીત્યો છે ને એ એની પાછળના આ કારણો છે. કારણ કે તમે જુઓ, અપક્ષ 235 બેઠકો કબજે કરી લીધી છે આટલી બધીની અંદર. એટલે લોકલ ઉમેદવારનો મોટો દબદબો ત્યાં હોય છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં. આ એક મહત્વની વાત છે. હા જરાજ. જો એક સરસ વાત કરું, આપણે ડાકોરની વાત કરી છે, ડાકોરની વાત ચાલે છે, એટલે હું આપણા માધ્યમથી લોકોને કહું, અહીંયા અપક્ષ ચૂંટાણા એટલે કોઈ સિંગલ અપક્ષ ચૂંટાણા નથી. ડાકોરમાં ભારતીય જનતા પાર્ટીની પેનલ તો છે જ. હવે સમજવા જેવો જે મારી વાત, જે હમણાં આપને જે પ્રશ્ન હતો એનો બીજા સ્વરૂપમાં પણ આના દ્વારા ડાકોર દ્વારા જ જવાબ મળશે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ શું કરે છે કે વ્યૂહાત્મક રીતે અમે એમ કે ત્યાં સિમ્બોલ આપવાના નથી. સમજો મારી વાત. તમે એ સ્થિતિ જોઈ લો આંકલામાં, જ્યાંથી વિપક્ષના નેતા પ્રતિનિધિત્વ કરે છે. સમજો, ડાકોરમાં અપક્ષો એટલે કોંગ્રેસ પ્રેરિત આ પેનલ છે. હમણાં કપિલભાઈ એ વાત કહેવાના છે કે એકલા અપક્ષો જીત્યા એટલે કોઈ સિંગલ અપક્ષ જીત્યા નથી. તમે જોઈ લેજો, તમારે નગરપાલિકાની અંદર પેનલ હોય, પેનલની અંદર તમારે જીતવા માટે સ્ટ્રેટેજિકલ પણ તમારો સિમ્બોલ એક હોવો જોઈએ. હું 3 ચૂંટણી લડ્યો છું, જિલ્લા પંચાયતની વાત કરું, અમારું ઉપર નીચે આવે, આ સાથે આવે. ઉપર નીચે એટલે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત 2 સ્તર છે. હવે સ્થિતિ શું થાય, અપક્ષ તમે પેનલ બનાવો અને તમે એક સાથે પેનલ બનાવી, સમરસ પેનલ કે પરિવર્તન પેનલ કે વિકાસ પેનલ એવું નામ આપો અને ચૂંટણી પંચને આપો, તો તમે જે લોકો દરેક વોર્ડમાં 4 કરીને, માનો કે 14 વોર્ડ હોય, 56 જણા ઊભા હોય, તો બધાને એક સિમ્બોલ મળવો જોઈએ. કારણ કે એક સિમ્બોલ ના હોય તો જનતા કન્ફ્યુઝ થાય. તમે 4 જણા એક સાથે ઊભા છો અને એકને પતંગ નિશાન હોય ને એકને વેલણ હોય ને એકને જુદું નિશાન હોય, મારી વાત આપ સમજો છો? એટલે આ અપક્ષની જે વાત છે એ અપક્ષ પણ ભાજપની વિરુદ્ધની અંદર જે લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે નથી એ બધા ભેગા મળવાનું. પણ આમાં કોંગ્રેસ ક્યાં? મારી વાત શું છે, વાત એ છે કે આમાં કોંગ્રેસ હાથે કરીને પગ ઉપર કુવાડો મારે. દાખલા તરીકે જીત્યા, હવે અપક્ષને પક્ષાંતર તો લાગશે જ નહીં. કૃષ્ણા, બિલકુલ આપ મારી વાત. એટલે એકદમ સેફ પેસેજ આપે છે અને પછી શું કહે છે, ભારતીય જનતા પાર્ટીમાં જતા રહે. અપક્ષને અત્યારે જો કોંગ્રેસમાં જીત્યા હોય ભરતભાઈ, તો એના પક્ષાંતર ધારો લાગે, એન્ટી ડિફેક્શન લો લાગે. એન્ટી ડિફેક્શન લો લગાય એટલે જીતી બીજા દાડા જાય તો પબ્લિક ચૂંટી ટીકાય કરે. અહીં તો તમે મોકળું મેદાન પોતે જ આપી દીધું છે કે ના અમે સિમ્બોલ આપીશું. અને વાસ્તવમાં શું કરે છે, જો ઘણા એવા વિસ્તાર છે, દાખલા કે હાર્ડકોર મુસ્લિમ વિસ્તાર છે. હું એમ નથી કહેતો કે મુસ્લિમ કોંગ્રેસ ટેકો અને ભાજપના વિરુદ્ધ, એ મુદ્દો નથી અહીંયા. સમજો, ખુલાસા સાથે કહું છું. પણ ભારતીય જનતા પાર્ટી બીકના માર્યા ક્યારેય સમાધાન કરી અને ત્યાં એમ કે કમળનો સિમ્બોલ નહીં આપવાનો એવું નથી. ઘણા મુસ્લિમ ઉમેદવાર મૂક્યા છે મુસ્લિમ વિસ્તારમાં. મારી વાત સમજો, કમળના સિમ્બોલ સાથેના. આપણે આ વાતને આગળ ધપાવીશું, પણ એક શરમ આવે છે. હા, ઓકે, આગળ આ વાત ધપાવીશું, જવાબ પણ લઈશું કપિલભાઈ પાસેથી. પણ મોટા સમાચાર એ મળી રહ્યા છે કે ડાકોરમાં જ્યારે આ ટાઈની સ્થિતિ થઈ છે ત્યારે હારેલા પાર્ટી દ્વારા, કોંગ્રેસ દ્વારા અત્યારે રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ પ્રમુખે રાજીનામું ધરી દીધું છે. રાધનપુર નગરપાલિકામાં આ મોટા સમાચાર રાધનપુરથી સામે આવ્યા છે. કોંગ્રેસના હાથમાંથી નગરપાલિકા સરકતા હવે રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. યશવંત આપણી સાથે જોડાઈ ગયા છે. યશવંત, કોંગ્રેસ શહેર પ્રમુખે રાજીનામું ધરી દીધું છે, શું કહ્યું છે તેમણે? કૃષ્ણા, જે રીતના આજે પાટણ જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણીઓ હતી, હારીજ, ચાણસ્મા તેમજ રાધનપુર, જેમાં 3 નગરપાલિકાના અંદર ભલે ભાજપે ભગવો લહેરાયો હોય, પરંતુ રાધનપુરના અંદર જે કોંગ્રેસની કારમી હાર થઈ છે, માત્ર 3 સીટો, જે અગાઉ 10 વર્ષથી શાસન કરતી હતી તે પાર્ટીને માત્ર 3 જ સીટો મળી છે ગણી કાઢીને. તેના પાછળનું કારણ તેમનું ક્યાંક ને ક્યાંક જે વહીવટી શાસન હતું, તેમના અંદર જે એકતા નહોતી દેખાતી, તેમના અંદર કાર્યકર્તાઓની જે ઉણપ હતી,
તેને લઈને તેમને લેટર લખ્યો છે. જે લેટરના અંદર તેમણે સ્પષ્ટપણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસને કહ્યું છે કે હું ક્યાંક ને ક્યાંક હવે કામ કરવા નથી માંગતો. વાત એવી પણ સાંભળવામાં આવી છે કે તેમના જે પત્ની હતા તેમની પણ હાર થઈ હતી. તે પણ રાધનપુર નગરપાલિકાના અંદર કોંગ્રેસમાંથી તેમને ઉમેદવાર કરી હતી. તમામ બાબતોને લઈને અત્યારે જ્યારે રાધનપુર કોંગ્રેસ તૂટી રહી છે ત્યારે તેમને સ્પષ્ટ રીતે તેમને જવાબદારી સ્વીકારી હતી રાજીનામાની, અને તેમને અત્યારે રાજીનામું ધરી દીધું છે. કૃષ્ણા જી બિલકુલ, આભાર આપનો. એટલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસને રાજીનામું ધરી દીધું છે. અને ચર્ચામાં આગળ વધીએ. જયરાજસિંહ, આપણે કંઈ કહેવું તો આપણી પાસે તો આવીશું જલ્દી, કારણ કે બીજા પાસે પણ પંજાનો સિમ્બોલ આપ્યો હોત તો સીધા જોડાવા જાય એટલે એન્ટી ડિફેક્શન લો ને જવાબો તો આપવા પડે. એટલે તમે એમ કહો છો કે કોંગ્રેસ પોતે જાતે પોતાના સેફ મેસેજ આપે છે, પોતે જ અપક્ષ છે, હવે સીધે સીધો થઈ શકશે. ઓકે, ભારતીય જનતા પાર્ટીમાં મનક જોડાય તો એને કોઈ વીપ તો લાગુ પડતો જ નથી. એટલે આ કપિલભાઈ એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ જાતે જ પોતાનું અસ્તિત્વ ખતમ કરી રહી છે. પછી ભાજપનો દોષારોપણ કરે એની સામે વાંધો છે, જાયનો વાંધો નથી. પણ પછી ભાજપ લઈ ગઈ, પૈસા નાખી દીધા, ફલાણો, એની સામે વાંધો છે કે તમે પોતે વ્યૂહરચનામાં નબળા પડો. હું કહું, પ્રદેશ સમિતિનું મારો પરમ મિત્ર છે, મારો ભાઈ છે નાનો, મારે જોડે વર્ષોથી કામ કર્યું છે, મેં તૈયાર કરેલો વ્યક્તિ છે. પૂછો એટલે બંનેના કોંગ્રેસનું માળખું છે. શક્તિસિંહ ગોહિલ સાહેબને આવે આજે ઓછામાં ઓછા 2-2.5-3 વર્ષ થવા આવ્યા. પ્રદેશ સમિતિનું માળખું છે, ખાલી પૂછો જ ખરા. ઓકે કપિલભાઈ, આ જે વાત છે બહુ મહત્વની વાત છે. ઓકે, જવાબ લઈ લઈએ જયરાજસિંહ, કે ચહેરાઓ બદલાય, જ્યારે કોઈ નવો ચહેરો મુકાય ત્યારે એવી એક આશા જન્મે કે આ કોંગ્રેસમાં પ્રાણ ફૂંકશે, આ કોંગ્રેસમાં પ્રાણ ફૂંકશે, પણ પછી કંઈ થતું નથી અલ્ટિમેટલી. નહીં, કોંગ્રેસ પાર્ટી લગભગ 2000થી વધુ સીટો પર સિમ્બોલ ઉપર લડી છે. કોંગ્રેસ પાર્ટી સિમ્બોલ ઉપર ઇલેક્શન આખી આ ચૂંટણી લડી છે, અને સિમ્બોલ ઉપર લડનાર તમામ યોદ્ધાઓને મેં સલામ કરું છું. એ વાત મેં કરી પહેલાં. વાત એ છે કે કોંગ્રેસ પાર્ટીનું માળખું છે કે નહીં. કોંગ્રેસ પાર્ટીનું માળખું આજે પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીનું મજબૂત માળખું છે. અમારી કોંગ્રેસ પાર્ટીની ટીમ છે, પ્રદેશ પ્રતિનિધિઓથી સહિત આ ચૂંટણીઓ જાહેર થઈ, પહેલાં પ્રભારીઓની નિમણૂકો થઈ, ત્યાં સંગઠનો બનાવ્યા. ટૂંકમાં કોંગ્રેસ પાર્ટી મજબૂતીથી લડી રહી છે. શક્તિસિંહજી ગોહિલ અમારા પ્રમુખ બન્યા બાદ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનો ક્યાંક વોટ પર્સન્ટેજમાં ગ્રાફ વધ્યો હોય, બનાસકાંઠાની સીટ જીત્યા હોય, કોંગ્રેસ પાર્ટી ગુજરાતની અંદર ગ્રો કરી રહી છે. ચોક્કસથી વિપરીત સમય છે, વિપરીત પરિસ્થિતિઓ છે. કોંગ્રેસ પાર્ટી હાલ વિપરીત સમયથી ગુજરી રહી છે, અને ક્યાંક ગુજરાતની અંદર અમે લોકો સુધી અમારી વાત ડિલિવર કરવામાં હાલ ઉણા ઉતરી રહ્યા છે. ક્યાંક ડિલિવર અમારી વાત પ્રોપરલી નથી પહોંચાડી શકતા. પણ કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ એ મજબૂત નેતૃત્વ છે. આદરણીય શક્તિસિંહજી ગોહિલના નેતૃત્વની અંદર કોંગ્રેસ પાર્ટી દિવસે ને દિવસે મજબૂત થઈ રહી છે. કારણ કે બનાસકાંઠાની અંદર તમે જુઓ કે ગુજરાત 26-0 બાદ પહેલી બનાસકાંઠાની સીટ જીત્યા. ત્યારબાદ કોંગ્રેસ પાર્ટી કન્ટિન્યુઅસલી આગળ વધી રહી છે, અને ગુજરાતની અંદર પણ કોંગ્રેસ પાર્ટીનું અમારું પીસીસીનું આખું માળખું મજબૂત છે. અને કોંગ્રેસ પાર્ટી અમે કહ્યું ને એમ કે અમે ક્યાંક હાર્યા છીએ તો ક્યાંક અમે મંથન કરીશું, હાર્યા છીએ તો ક્યાંક અમારી શું ભૂલ થઈ, ખામીઓ થઈ, શીખીશું. અમે કોંગ્રેસ પાર્ટી કે અમે હાર્યા છીએ, હતાશ નથી થયા. અને તમે કહો ને ફિનિક્સ પક્ષીની જેમ કોંગ્રેસ એક આંદોલન છે. કોંગ્રેસ પાર્ટી ગમે ત્યારે દિલ કો બહેલાને કો હાલ અચ્છા એવી વાતો થઈ ગઈ છે હવે કપિલભાઈ. કારણ કે આ તો અમને એક નાગરિક તરીકે દરેકની ચિંતા થવી જોઈએ કે જ્યારે વિપક્ષ સંપૂર્ણ સાફ થઈ જાય ત્યારે દરેકની ચિંતા થવી જોઈએ, અને એટલા માટે તમને આ સવાલ પૂછાઈ રહ્યા છે કે આવું કેમ થઈ રહ્યું છે. હા કૃષ્ણા, મને સવાલ કપિલભાઈએ જવાબ આપ્યો એના પરથી મને સવાલ એ થાય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થયા પછી 213 બેઠક બિનહરીફ થઈ, તો કોંગ્રેસે કર્યું શું? આ એક મોટો સવાલ છે, કારણ કે એ આખી જે ટીમ વર્કની વાત એમણે કરી, તો મને એક આ સવાલ થયો કે કોંગ્રેસે એ દરમિયાન શું કર્યું? 213 બેઠક બિનહરીફ થઈ ગઈ. હા, પણ હા, કદાચ આનો જવાબ તો એ વસ્તુમાં પણ છે કે જ્યારે લોકસભા જેવી સુરત બેઠક આવી રીતે એકદમ આમ સેફલી આપી દેવાતી હોય પ્રતિસ્પર્ધીને, તો પછી આ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી. કપિલભાઈ, આ તો લડવાની બિલકુલ રીત લાગતી જ નથી કે આમ ધડાધડ ઉમેદવારો સાફ થતા જાય, ક્લિયર થતા જાય. એક ઉમેદવાર તો એવું કહેતા હતા કે ટિકિટ લઈ લીધી, ઉમેદવાર ઘોષિત કરી દેવાયા કોંગ્રેસના, અને પછી ભાજપમાં જોડાતી વખતે એમ કહે છે કે ભાજપે ખૂબ સરસ કામ કર્યું છે. ભાજપે પછી શું કહેવાનું? વચ્ચે વાત કરું, હું આપને ડિસ્ટર્બ નથી કરતો. પછી શું કહેવાનું? જેને કાલ તમે સિમ્બોલ આપ્યો છે, કાલ તમને ઉમેદવાર પસંદ કર્યો છે, પછી એમ કહેવાનું કે તો કચરો હતો. હા, એટલે એ તો આપણે અમદાવાદમાં પણ જોયું તો અમદાવાદ પછી બીજા દિવસે ઘણા બધા 24 કલાકમાં જ એવું કહેવાનું. તમે જે વ્યક્તિ તમારી સાથે છે તમે તો શો કેસમાં મૂકો છો, અને પછી એમ કહો કે કચરો ગયો. પહેલાં તો તમે નક્કી કરો કે દાખલા કે અમારા રાધનપુરની વાત ચાલતી હતી, હું આ પર્ટિક્યુલર એક ઇંચ મને ખબર છે રાજનીતિની, ઉત્તર ગુજરાતની. વિષ્ણુભાઈ ઝુલા, ખોડદાન ઝુલા માજી મંત્રી હતા, એમના દીકરા છે વિષ્ણુભાઈ, બરાબર? વિષ્ણુભાઈ સારો પ્રતિષ્ઠિત વ્યક્તિ છે રાધનપુરમાં. રાધનપુરમાં તમે 25 વર્ષમાં કોંગ્રેસે સ્થાનિક ઉમેદવાર આપ્યો છે ખરો?
હું કોંગ્રેસનો તો ગાયનેક ડોક્ટર છું, પણ બધી જ ખબર છે. તમે કેટલા આયાતી ઉમેદવારો મૂક્યા, મારી વાત સમજો. તમે સ્થાનિક કોઈને મહત્વ આપ્યું છે ખરું? તમે તમારી આજુબાજુ ફરવાવાળા માણસોને શું સ્થિતિ છે? રાધનપુર નગરપાલિકા વ્યૂહાત્મક રીતે કોંગ્રેસ પાસે રહે, એ ડેમોગ્રાફી એવી છે. જે વાત કરું છું ડેમોગ્રાફીની વાત. હવે તમારા હાથમાંથી કેમ ગઈ એને જ ખાલી ચર્ચા કરો તો ખબર પડી જશે. કારણ કે તમે ત્યાં શું છે, આખું માળખું કૃષ્ણા એક ધારાસભ્યને સરેન્ડર કરે છે. હું દાખલો આલું, વિષ્ણુભાઈના પત્ની ચૂંટણી લડતા હતા, વિમલભાઈ લડતા હતા, ગઈ વખતે નિરંજનભાઈ હાર્યા હતા ઉમરેઠથી. સમજો, આ બધા ખાલી સેમ્પલ આપું છું. આમાં વ્યક્તિગત મારે કાંઈ લેવા દેવા નથી, બધા જોડે મેં 25 વર્ષ કામ કર્યું છે. સવાલ એ છે કે તમે ભરત સોલંકી એમનો જન્મદિવસ ઉજવ્યો અને 10,000 માણસો એમ કે ભેગા કર્યા, એટલે આ 10,000 માણસો અમિત ચાવડાની ચૂંટણી ભેગા કર્યા તો જીતી જાત. તમને તમારે બતાવી દેવું છે, ભાજપને નહીં, કોંગ્રેસના અંદર ખુશામત અંદર બતાવી દેવું છે. ના ના, અને આ વાસ્તવિકતા કોઈ ડીના કાર્યકર, કોંગ્રેસનો કાર્યકર રાજી થઈ જશે, કપિલે રાજી થઈ જશે, મને ખબર છે. જો આનું બોલી નહીં શકાય. તમારું કદાચ આ જ કારણ હશે ને જરાસિંહ, કે મારે છોડવાનું આ જ કારણ છે. મારે છોડવાનું આ જ કારણ છે. હું તમને વાત કરું, 3 વર્ષથી રાષ્ટ્રીય અધ્યક્ષ ના હોય, ક્યાંય હોય યાર આવું? તમે હમણાં જ્યારે ખડગેજી આવ્યા ને એનો અને રાહુલ ગાંધી રાજીનામા, એ બે વચ્ચેનો ટેન્યુર જોઈ લો. રાષ્ટ્રીય અધ્યક્ષ ના હોય, અને આ પાછા કોંગ્રેસના પણ હિતમાં છે. 2-3 પાનાનો કૃષ્ણા પત્ર લખ્યો હતો. એ 3 પાનાના પત્રમાં ખાલી કોંગ્રેસ એના મેનિફેસ્ટોમાં લઈ લે ને તો એ ચૂંટણી જીતી જાય. કેમ જીતી જાય? કોંગ્રેસે પોતાના હાથમાં કપિલભાઈ પાસેથી ખાલી મીટિંગ કરવાની, પણ પછી એના અમલ નહીં કરવાનો. શક્તિસિંહ ગોહિલ સજ્જન પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, સંમત. કપિલભાઈ કહેતા હતા ઓકે જરાસિંહ, તમારી પાસે ઘણું બધું કહેવાનું છે, આપણી પાસે સમય ઓછો છે. કપિલભાઈ, આ જે આરોપ છે, કદાચ બની શકે કે ઘણા બધા કાર્યકર્તાઓ હજુ પણ જે રાજીનામા આપવા ઈચ્છતા હશે, નેતાઓ, એમના મનમાં આ સવાલ મૂંઝવતો હશે. પણ એ વાત થઈ કે ઉમેદવાર ઘોષિત કરી દેવાય છે, એમને તો ટિકિટ આપી દેવાય છે, અને પછી એ કહી દે છે કે ભાજપ તો બહુ સરસ કામ કરતી હતી, ભાઈ ટિકિટ દેવાઈ જાય પછી આવું કહેવાય છે, તો આ તો ખૂબ મોટી નબળાઈ છે. કૃષ્ણ, 2014 બાદ આ દેશની રાજનીતિમાં બદલાવ આવ્યો છે. 2014 બાદ આ દેશની રાજનીતિમાં જે પ્રકારે જોડ તોડ, ખરીદ વેચાણ, એક પોલિટિક્સને મજાક બનાવી દીધી. પૈસાના પાવરથી, સત્તાના પાવરથી કઈ રીતે વિપક્ષી પાર્ટીને તોડી શકાય, એનો એક આખો ટ્રેન્ડ ભારતીય જનતા પાર્ટીએ સેટ કર્યો છે. લોકસભાના ઉમેદવારને કઈ રીતે તોડ્યા અને કઈ રીતે ખરીદ્યા, કે કઈ રીતે કર્યું ઓપરેશન, એ જોયું. હવે વિચારો તમે કે આ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હોય, નગરપાલિકાનો એક નાનો કાર્યકર્તા લડતો હોય, અને એને ભારતીય જનતા પાર્ટીની સરકાર કે ધારાસભ્ય લેવલના વ્યક્તિઓ, મંત્રી લેવલના વ્યક્તિઓ એને ડરાવે, ધમકાવે, ટૂંકમાં ઘણા કાવતરાઓ થતા હોય, અને એ આખું ઓપરેશનો પાર પડતા હોય છે. એટલે હું એમ કહું છું કે ભારતીય જનતા પાર્ટી જો ખરેખરમાં વિકાસ કર્યો હોય, ખરેખરમાં કામ કર્યા હોય, તો કામના નામે મત માગે ને. કેમ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને ખરીદે, તોડે ને ભારતીય જનતા પાર્ટીમાં લઈ જાય છે? તમે 30 વર્ષ સત્તામાં છો, પંચાયતથી પાર્લામેન્ટ સુધી રાજ છે તમારું, તો તમે લોકોને કામના નામે મત માંગો ને, કોંગ્રેસના લોકોને કેમ લઈ જવા પડે છે? તમે એમ કહો છો કે ભારતીય જનતા પાર્ટી લઈ જાય છે, પણ આ તો એવું થશે ને કે કોંગ્રેસ સાફ થઈ જશે, અને ત્યારબાદ તમે એવું કહેશો કે ભારતીય જનતા પાર્ટીએ ખતમ કરી, પણ એમાં કોંગ્રેસના વજૂદની વાત છે. કૃષ્ણા, કોંગ્રેસ પાર્ટી દેશની અંદર મજબૂત છે. દેશના વિપક્ષના નેતા રાહુલ ગાંધી મજબૂતીથી દેશના લોકોનો અવાજ સંસદની અંદર ઉઠાવી રહ્યા છે. સડકથી લઈને સંસદ સુધી દેશની અંદર કોંગ્રેસ નો જે ગ્રાફ 2014માં ડાઉન થયો હતો ત્યાંથી અત્યારે 2024 સુધીમાં અપ જ થયો છે, અને કોંગ્રેસ પાર્ટી ધીરે ધીરે ગ્રો કરી રહી છે, અને કોંગ્રેસ પાર્ટી સાથે લોકો જોડાઈ રહ્યા છે. 2014 મૂકી રહ્યા છો. નહીં, સમજો કે એક પોઈન્ટ હોય, એ પોઈન્ટથી કોંગ્રેસ પાર્ટી કન્ટિન્યુઅસલી ગ્રો કરી રહી છે. અમારી કોંગ્રેસ પાર્ટી જે રાહુલજીએ ભારત જોડો યાત્રા કરી હોય, ભારત જોડો ન્યાય યાત્રા કરી હોય, એનાથી આખા દેશની અંદર ઇમ્પેક્ટ આવે છે. ગુજરાતની અંદર બી 2022ના આ પરિણામ બાદ 24માં જ રિઝલ્ટ આવ્યું છે. 24માં બનાસકાંઠાની સીટ કોંગ્રેસ પાર્ટી જીતી છે. બીજી સીટો પર મતની ટકાવારીમાં વધારો થયો છે. કહ્યું હતું કે દિલ કો બહેલાને કો ખ્યાલ અચ્છા હે.